ચીકીનું નામ પડે એટલે ભલભલાના લોકોના મોઢામાં પાણી આવી જાય. શિયાળો આવે એટલે ચીકી બનાવવાની શરૂઆત થઈ જાય છે. ત્યારે આજે અમે આપને રાજકોટની ફેમસ બાની ચીકી એટલે કે A1 ચીકી કેવી રીતે બનાવવામાં આવે છે તેની સિક્રેટ રેસીપી આજે અમે આપને જણાવીશું. A1 ચીકીમાં બનાવી છે અને તમારે જો ઘરે બનાવી હોય ચીકી તો ઘરે પણ બનાવી શકો છો ઓછા સમય. એના માટે આપણે નાની જમાને જેટલી ચીકી જોતી હોય એવડું નાના ગોળમાં નાની કડાઈમાં આપણે બનાવી શકો છો. એમના માટે તેલ કે એની કાંઈ જરૂર પડશે નહીં. પ્યોર ગોળમાં બનાવી હોય એટલે ગોળ નાખવાનું, 300 ગ્રામ ગોળ નાખવાનું અને દાણા છે એ શેકેલા હોવા જોઈએ. દાણા પહેલા આપણે તાવડીમાં ને એમાં શેકી નાખવાના. આ દાણા છે એને આપણે તાવડીમાં માંડવી હોય એને શેકી અને કોતરાની કાઢી અને આવી રીતના રોટલી જેવા કરી નાખવાના. સૌથી પહેલા એવા કરી અને પછી આપણે તમે આમાં ગોળની પાય બનાવવાની છે. ગોળની પાયમાં 300 ગ્રામ ગોળમાં 50 ગ્રામ પાણી નાખવાનું. એમાં તેલ કે કોઈ પણ નાખવાની જરૂર છે નહીં. એકદમ પાય પકાવી અને તાર જોઈ લેવાની, જામી જાય એવી હોય ત્યાં સુધી આપણે હલાવ્યા રાખવાનું. જેમ કે તમે શીરોની બનાવતા હોય તો કાચી હોય એવી નહીં, એનાથી વધારે તાર લેવાની, પકાવવાની. કેટલી વારમાં આ 15 થી 20 મિનિટમાં તમારે બની જશે. પણ દાણા પહેલા શેકવા પડશે. પીનટ શેકીને રાખવાની ઓછા તાપમાં, ધીમા તાપમાં પીનટ છે એ શેકવાની, દાજી નહીં, બરે નહીં અને અંદરના દાણા મટીરિયલ શેકાઈ જાય એવી રીતના. એનું જે મોટર પાણી છે એ બળી જવું. બીજી અલગ અલગ ચીકીઓ બનતી હોય છે, બીજી ઘણી બધી હોય. એની અંદર આની અંદર તમે માથે ટોપરું એડ કરી શકો છો, તલ એડ કરી શકો છો, ખજૂર છે તો ખજૂર પણ નાખી શકો છો, ઘી નાખવું હોય તો ઘી પણ નાખી શકો છો. અને આમાં દાણા સિવાયની અલગ ચીકી બનાવવી હોય તો હા, તમારે ચીકી ખજૂરવાળી બનાવવી હોય તો ખજૂર ગોળ પણ બનાવી શકો છો. ઘીમાં ખજૂર ગરમ કરીને નાખીને બનાવી શકો છો. જે સુગર લેસ હોય, જે ડાયાબિટીસ હોય તેના માટે છે. આ માવા ચીકી છે અને પીનટનો ભૂકો કરી અને ગોળમાં નાખીને પાય કરો તો આપણે બોકાદા હોય કોઈ પણ વૃદ્ધ વ્યક્તિ એમના માટે ચીકી બનાવી હોય તો આ રીતના બનાવો એટલે એકદમ સોફ્ટ બને અને ખાવામાં મજા આવે. જેને કોઈને દાંતની તકલીફ હોય તો એ ખાઈ શકે. દાંતની તકલીફ વાળા હોય, વૃદ્ધો કે કોઈ પણ બીમારી હોય કંઈ પણ થયું હોય તો આ ખાવ તો એકદમ સોફ્ટ હોય. કે તમે ચીકી ખાવી છે પણ કડકની હિસાબે ના ખાઈ શકતા હોય તો સોફ્ટ ખાવી હોય તો આપણે દાણાનો ભૂકો ખાંડણીમાં કરી અને ખાઈ શકીએ. ખાંડણીની જથ્થો તો આપણા ઘરે હોય છે એને દાણાને ખાંડી નાખવાના. ખાંડી અને ગોળની પાઈની સાથે નાખીને મિક્સ કરી નાખવાના. મિક્સ કરી અને કાપી હોય એનાથી કાપી નાખવાનું. જેમ આપણે સુખડીને બનાવો તો થાપો એ રીતના કાપીને જામી જાય એટલે ફરીથી ચેકા પાડી અને તમે ખાઈ શકો. એ પણ 15 થી 20 મિનિટમાં બની જાય.